હું એના રેકોર્ડિંગ મારી બાય સાંભળી આમાં જો અટાણે આવી ગઈ આખી રેજી વાત કરી લેવા દે એટલે હવે ઈ છે ને ઈ એમ કે ઈન માં મારે કેસ કરો સર માતાજી કોણ છે મારે જોવી તો શું કરશું કદાચ તમારી માં તો ફરિયાદ કરે તો મારે અટાણે હું ખોટો આંખે થાવ ને મારી માં તો હું કામ કરે અમે કઈ તમારું બગાડ્યું છે તમારી માં ફરિયાદી કરે નહીં તમારું અમે કઈ બગાડ્યું છે એમ કઈક આ બાય દાણા જોઈ છે ને તમે 5000 લેવા દે તમારે ને અમારે શું લેવા દે એ કહું મને તમારે અમારે કઈ લેવા દેવા છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર અમારા ચેનલ પર. મનસુખભાઈએ કર્યો ફોન ચામુંડામાંની ભૂવીને અને કીધું કે મારી ઘરવાળી કોઈ ભગવાનમાં નથી માનતી. પછી શરૂ થાય છે તર્ક અને ધર્મની લડાઈ. સાંભળો, મજા આવી જશે. અને અમારા ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હાલો જાગરિયા વાળા બેન બોલો છો? જાગરિયા વાળા બેન બોલો છો? હા બોલો ભાવસનભાઈ તમારા નંબર આપ્યા હતા. હવે બેન આપણે જોવાનું કામ કરો ને? હા દાણા જોવા ના એમ નામ જોઉં દાણા બાણા નથી જોતી. એમ નામ એટલે કેવી રીતે? નજર મારવાનું હોય મારે ખાલી. તમારે ખાલી નજર મારવાની? હા હવે અમારે છે ને 2 જણા મેળ આવતું નથી બેન, હવે એનું શું કરવું? તમારે 2 જણે પડતું નથી ને? હા નથી પડતું. વાગણા થાય છે ને? હા મગજ મારી થયા કરે. ઈ રૂપિયા માંગે, મારી પાસે હોય નહીં એવું દેવા ક્યાંથી? એમ બીજો કઈ ડકો છે એવું થયું. તો આમાં સહેજ અવાજ આવે છે એટલે એક વાર જઈને જરીક વાત કરી લ્યો ને બેન તો અમારું હરકું થઈ જાય. હાલો ને હું તમને દઈ દઉં. હા એક વાર જઈને મને તો હું જ ભાવસનભાઈ કીધું કે તરત ફોન માં જ કામ કરી દે. હા તો એક વાર વ્યાજ આવે એટલે હરકી વાત થાય. એક કામ કરજો સાહેબ, સોચું કરી નાખજો. શું કરવાનું? સોચ 4 રવાની છે. 4 સોચ દર મહિનાની? હા અંધારી સોચ આવે ને રવાની. અંધારી સોચ? હા પછી અને 5 મંગળવાર કરવાનો. હા અને દીવો કરવાનો છે. દીવો કઈ જગ્યાએ કરવાનો? તમારા મંદિર હોય ને ત્યાં. હા મારા કુલદેવ નામનો કરવાનો. મૂળ છે ને એ કેટરસ ના કામ જઈને બંધ થતી નથી. આમ છે એ થઈ જાય બધું. હા એટલે અમારા કુલદેવ નામનો દીવો કરજો ને, દીવો કરશે રિઝલ્ટ આવી જાય. આપડે ક્યાં માતાજીને દીવો કરવાનો? ચામુંડામાંનો. હા તો અરે આપણે નિવેદ જે થાય ને એ નિવેદ કયો તો મોકલાવી દો, પણ શું છે આપણે સારું થઈ જાય ને તો કામ થઈ જાય. નિવેદ એ તમે કયો તો ગૂગલ પે કરી દઉં. તમારો કોઈ મોબાઈલ હોય કે આપડા કેટરસ વાળાના તો એમ પૈસા આપી દઈએ. હા કેટલા પૈસા મોકલાવી દઉં? એ 5000 મોકલજો. હાલો મને મગજમાં આવ્યું ને એમ મેં કીધું છે નિવેદ નું. હા એટલે 5000 મોકલવાના ને? હા ત્યાં આવીએ તઈ દઈ દઈ કે અહીંથી મોબાઈલ માં મોકલાવી દઈ? હા હું છે ને તમને ફોન કરે મોબાઈલમાં નંબર દે મોબાઈલમાં મોકલી દેજો. હા એટલે કામ થયા પછી દઈ દો તો હાલે કટાણ પેલા દઈ દઉં તો? તમે છે ને તમ તારે એવું લાગે ને પેલા પછી દેજો. હા એટલે આ તમે દીવો કરશો ને, તમે દીવો કરશો ને એવું તમારું કામ ચાલુ થાય છે. હા દીવો ચાલુ કર્યો ને એવું તમારું કામ થઈ જાય. હા સવા મહિનો દીવો કરી દો તમે. સવા મહિને ઘીનો કરો ને તેલનો? ઘીનો કરજો. ઘી કેટલા કિલો હોય છે? તમારે ને 250 ઘી જોઈ ને વાટું પલાળીને કરવાનું હોય ને કઈ તમારે અખંડ દીવો નથી બાળવાનો. સમજાઈ ગયો. મેં કીધું કે 100 ગરમ 200 ગરમ ઘી જોઈ ને જાદુ ન જોઈ.
એટલે આમ આમ દિવાળી મૂકીએ એટલે આમ સીધું ચાલુ થાય ને. હા આમ દીવો કે છે ને આમ રિઝલ્ટ આવી છે તમારે સમજાણું. દીવો કર્યા પેલા દિવાળી થઈ ગઈ તો આ દિવાળી મૂક્યા. નહીં દીવો કે છે ને એવું તમારે રિઝલ્ટ બતાવે છે. ઓલા બાપ કઈ દિવાળી મૂક્યા ભેગું ચાલુ થાય. ના દિવાળી નહીં દીવો કે છે એવું તમારે રિઝલ્ટ આવી છે એમ છે. ઈ તો મને કઈ દિવાળી કામ થા દિવાળી ને દીવાથી છે. હા એટલે હું કરું તો આજે મારી બાઈ ને કરવો છો. હા તમારે બાઈ કરો તમે કરો જે કરો બાઈ છે ને મારી બાઈ ઈ બાબા સાહેબ માં છે ઈ કોઈ માનતી જ નથી. હા એ તો મને ખબર માનતા નથી. માનવા મળીએ બધા એમ. હા એ માનવા મળીએ કેમ કે ખીમડિયો બોડિયો અઢિયાકરી રાવો રગતિયો પછી આ બધા દેવ રહ્યા ને ઈ બધેને એમ કહી દે કે આને કાંઈ મારું કર્યું નથી મને તો બાબા સાહેબે સારું કર્યું છે આવું બોલે. હા એટલે જવડા છે સમજાણું. હે એટલે જવડા થયા છે એટલે છઠ્ઠું કરવાનું કીધું તમને છે. એટલે ઈ કરવા ભેગી બાઈ ને માનવા માંડશે. હા માનવા મળીએ છે. હા તમારું નામ શું છે? આ તમારે મારું નામ આશાબેન. આશાબેન આખું નામ? ઝાંઝરિયા. એમ નહીં આશાબેન આખું નામ શું છે તમારા ઘરવાળાનું બધું? અરવિંદ. આશાબેન અરવિંદભાઈ જીવરાજભાઈ મકવાણા. જીવરાજભાઈ મકવાણા. અને આશાબેન આ ઝાંઝરિયા ક્યાં આવ્યું? એ ઝાંઝરિયા બગસરા પણ. હા એટલે તમે ને માતાજી પર્સન થયા છે કે ઓમ અમારા મઢના પર્સન થયા છે મઢના જ છે. અમારે હુરાપુરા દાદાનું ખાતું છે અમારું 300 વર્ષ પહેલાનું. હુરાપુરા? હા હુરાપુરા છે. અને ઈ હુરાપુરા નામ શું? રૂડા બાપા. રૂડા બાપા? રૂડા બાપા રૂડા બાપા. હા હવે ધોળા બાપા બરોબર. હવે અમે આ ધોળા બાપા ની માનતા ચડાવવાની કે સાવન માને? એટલે એ રૂડા બાપા ને ખાતું છે એટલે તમારા માનતા બધું મારી રીતે મારે ચડાવી દેવાના અમારા દાદા ને. 5000 દે તમે કેને ચડાય છે? અમારા આખું ખાતું છે 84 નું 52 વીર જોગણી નું ખાતું છે 9 ઘર 9 દુર્ગા. 200 રૂપિયા દેખામાં નું ખાતું છે આખું. 52 વીર 100 જોગણી 9 ઘર 9 દુર્ગા. 9 દુર્ગા. એના 5000 રૂપિયા રૂપિયા નહીં આવે. હે આ 5000 રૂપિયા નિવેદ માં એની કે બધાને ચડાઈ જો ખાલી આ બેન જ બધાને ચડાવવાનું રહે? 9 ઘરો ને ખાતા ને ચડાવવાના છે. આ 5000 લેવો તમે કે દેવ લે? દેવના આપણે એટલે પાટાને પૈસા તમે દેવાના દેવ ના નકર માતાજી કોઈ પૂરો હતો એટલે ઈ મળે ને. માતાજી હતો એટલે ઈ મળે તો 11000 દેવા. અથોય હવ તો ઈ તો અથોય તો મારા પેનમાં જ આવો અથોય તો એમ લે. તો તમારા પેનમાં આવે એમ તો શું છે આપણે પણ મારે શું છે દર્શન કરું ને તો મેં કીધું ના દર્શન કર્યા નથી. એ તો તમને દર્શન દે તમે આ કરો પેલા. તમારા પૈણમાં દે કે મારા પૈણમાં? હા એમ નહીં દર્શન તમારા પૈણમાંથી દે કે મારા પૈણમાંથી? એટલે ઓમ તમને દર્શન દે સપનામાં. સપનામાં? હા સપનામાં તો મને કોઈથી આવતા જ નથી. મને તો સપનામાં નથી આવતા ને માંગણા વાળા પૈસા વાળા ઈ જ રોજ આવે છે. પણ તમે વિશ્વાસ રાખો એક દીવો કરો પછી તમારું જો મારા સાંભળો એટલે નિવેદન પેલા તો પૈસા નથી એટલે પેલા ક્યાં ઘી ને ઉસીના લેવા જો. એમને તમે અટાણે ઘી ના મારે સાંભળો તમે અટાણે થોડાક પૈસા મને દો ને 500 રૂપિયા પછી આપણે 5000 માથે 5156 કરી દેવું. પણ ઓલા ઘી અટાણે પેલા ચડાવી માંડી પછી મારે સારું થવા માંડે એટલે પૈસા આવવા માંડે. હે પણ તમને મને મારી વાત સાંભળો એ બાવસનભાઈ ને પૂછવું બેન નું કામ કેમ છે? બાવસનભાઈ વખાણ કર્યા એટલે જ તમને કહું છું. સાંભળો હું તો તમને 5100 દેવાનો છું પણ આ દીવો કર્યા પછી મારે પૈસાની આવક ચાલુ થઈ જાય પછી ભલે આપણે 5600 દેવા પડે. 500 તમે ઉસીના દે તમે પાછા દીધો.
મારી વાત સાંભળો, તમારા ઘરમાં બધી રીતની શાંતિ થાય ને હા પછી તમારે નિવેદન દેવાના બસ. આપણે અટાણે કોક પેલા 2-5 ઉછીના દે એવું ઈ દીવો કર્યા પેલા તો 500 નું થાય એવું કઈક કરવું પડશે ને. ઓછી ના તો એ તો પછી દીવો કરવાનો ઓછી ના માંગો તો ક્યાંથી તમારું કામ થાય? બીજા પૈસા થોડા કઈ દીવો કરાતો છે? તમે બીજા માથે રહો તો એ ક્યાંથી તમારું કામ થાય એ કહું. ઈ મારે જ કરવાનું ને તો. થાય કામ તમારું હે? તો ઈ મારે કરવાનું રહે, માતાજી તો પછી કરે એમ. આપડે ઓછી ના લઈને કરી થોડું થાય, આગલા ખાતામાં જાય ને. તો મારે પોતાની ખુદની કમાણી નું ગમે તો પછી એક કામ કરી મારે સાંભળો, તો મારા જ પૈસેથી મારે કરવું પડે એમ હોય ને તો ઈમાં તો પછી તમે કઈ કામ કરતા હોય મેં કયો 2 દી દાડી આવું મને દિયો પૈસા એટલે હું પેલા ઘી લઈ લઉં. તમારમાં જો મારવા સાંભળો તમે શું કામ કરો છો અટાણે? અમે તો અટાણે કેટરસ માં છું, હું બાયું લઈને આવું છું. હા એમને તમે આ ઘીના દીવા કરો અને કદાચ તમારા આ કામ બંધ થઈ જતું હોય તો ઈ તમે કેમ નથી કર્યું ને મારું કરશે માતાજી કામ? તમને ખબર મારું કામ નથી કર્યું? અમે અટાણા છોકરીઓ લઈને કેટરસ માં તો આપડા બધા ઓલા જાય ઈમાં બધા માતાજી જો મારવા સાંભળો, રામ ને જવું પડ્યું વનવાસ. રામ હતા ને વનવાસ જવું પડ્યું તો આ તો મજૂરીની વાત કરું. વનવાસ એટલે ઈ તો એક એમ ના એને વનમાં જવું પડ્યું તું. પછી સતી હતા ને એને કામ કરવું પડ્યું. કઈ સતી? કેના આ દેવ જે છે કેના કામ નથી કરવું પડ્યું? એટલે હું એમ નથી તો તમારા ઘરે તમે દીવા કરો. હા તમારે મારે પણ હું બાઈ કેટરસ માં જાય છે બંધ થતી નથી. હવે તમે કેટરસ માં જતા બંધ નથી તો મારી બાઈ બંધ કેમ થાય એમ મારું કહેવાનું. અમે કેટરસ માં અમે તો કામ આવી છીએ. મારે ક્યાં બંધ ક્યાં એમ નહીં તમારે ભાઈ એવડા હાલે છે તો બંધ કરાવવાનું. અવળા નથી હાલતા, હમી થઈ જાય એમ વાત છે. ઈ હમી થઈ જાય અને ઈ પાછી બાબા સાહેબ ને માને છે ને ત્યાં મારા માતાજી વાળા બધા ટૂંકા પડે એમ હું કઉ છું. માતાજી વાળા એકય ન ટૂંકા પડે, દુનિયા ભલે રેખડ્યા હોય. માતાજી વાળા છે ને અહીંયા કઉ છું બાબા સાહેબ ને માને છે, એમાં મારી માથે કેસ હોય કર્યો, ભાઈ બહુ માથા ભારે છે. કઉ છું ત્યાં બધા તમે તમારું નામ દઉં ને તો હમણાં તમે ફોન કરે એટલે તમારે પહોંચકા પડી એવી બાઈ છે કજાડી, માથા ભારે છે. અને બાબા સાહેબ ને માને માથે કરે કેસ. હવે આ કદાચ હું ખબર પડે તમારી માથે મને ફલાણી બાઈએ દાણા જોયા હતા જો હું કહું ને એટલે તમારી માથે કેસ કરે તો તમારે થાય ફિલ્મ. આ તો મેં તમે ખાનગી ફોન કર્યો. તો ભાઈ મારો છે ને તમે આ બધો સવાલ કરો છો ને એટલે કામ તમારે માર નથી કરવું. બીજું નથી આ મારી બાઈ રહી ને તમારું રેકોર્ડિંગ મારી બાઈ ને હું સંભળાવું ને હમણાં એટલે તમારી માં કેસ કરે લ્યો આવું છે. જો બધી જેટલી બાઈઓ દાણા સોચી હતી ને એને નામ આવ્યા ને બધી માં મારી બહુ કેસ કર્યો. એટલે કદાચ તમારી માથે કરે તો મારે શું સમજવું? એટલે અટણ ગાડી મને બીક લાગી ગઈ, બીક કરી ગઈ તમારું શું થા હે? તમને બાવસનભાઈ નંબર આપ્યો છે ને? હા પણ ઈ બાવસનભાઈ ની ખબર છે મારી બાઈ બધે માં કેસ કરે છે. હવે હું એના રેકોર્ડિંગ મારી બાઈ સાંભળી આમાં જો અટાણા આવી ગઈ આખી રહી વાત કરી લેવા દે. એટલે હવે ઈ છે ને ઈ એમ કે ઈ મારે કેસ કરો સર માતાજી કોણ છે મારે જોઈશ તો શું કરશું? કદાચ તમારી માં તો ફરિયાદ કરે તો મારે અટાણ હું ખોટો આંખે થાવ ને. મારી માં શું કામ પર અમે કઈ તમારું બગાડ્યું છે? તમારી માં ફરિયાદી કરો નહીં તમારું અમે કઈ બગાડ્યું છે? એમ કઈક આ બાઈ દાણા જોઈ છે ને તમે 5000 લેવા દે તમારે અમારે શું લેવા દે એ કહું મને. તમારે અમારે કઈ લેવા દેવા છે બેન? ઈ અટાણ મારી બાઈ રહી ને એમ કઈક તમે એની પાસે દાણા શું કામ જોવ જો અટાણ આવી ગઈ છે એટલે આખી રે ને વાત કરી લેવા દે ને પેલા. એ તો એ તમારે જોવાનું મારે નથી જોવાનું સમજાણું? તો હવે ઈ બાઈ રહી ઈ આંબેડકર વાદી છે બાપા ઈ તો વાત છે એટલે તમે કહો થોડુંક માથા કોઈ આ ઘરે બાથનું ગેટ નું વૈજ છે મને એમ છે નથી જાવ સીધું ઘરે જાવ. હવે તમે આ મારું કામ કરશો કેમ કરશો એમ કહું છું. ના એ ન મેળાવો મારે. ના ન મેળાવો તમારે બેન મારી કદાચ મારી બાઈ કેસ કરે ને તો આપણે એને લડી લેવું હું તમારી કોર છું ને
સાંભળો હું તમારી કોર છું આપણે 33 કોટી 52 વીર ને આપણે બધા કોર્ટ જ હું 22 તારીખમાં આવી છે આપણે ત્યાં કને એક વકીલ રોકી લેવું તો હું કયો છો હાલો તો આ કેસ કરે તો આપણે લડવાનું છે એમ કહું છું ભલે કરે તારે કરવો હોય કેસ કરે બાકી બીવર નથી થતો 52 વીર 64 જોગણીના બેન નામ બધા હામાં થઈ હાલો બેન આપણે ભલે ઈ કેસ કરે તારે કરવો હોય કરીએ જા હું એમ કહી દઉં તમે પણ શું કામ અમારી વાત કરો અમારે કાંઈ લેવા દેવા એ તમારે મારી બાઈ છે ઈ મારી માથે કરે એવી છે તમારી માથે રેકોર્ડિંગ છે એટલે હા, તો તમારી માથે તો કરો ને તમે તેનું ઘરના માણસ મારે શું લેવા દેવા તમારે આપણા માતાજીનું ને આપણા દાણા જોવરાવ્યા ઈ સાંભળે છે બેઠી બેઠી એલી ચાની મુની બે ને આ મારી હારે મગજમારી થવાની છે ડાયરેક્ટ કરી